हेलो एवरीवन वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप કે આપ લોકો ઠીક હોગે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। એની સાથે સવારના વાગી ગયા છે 10:30 અને હમણાં 3 દિવસથી વિન્ટરમાં મારું ઉઠવાનું બહુ લેટ થઈ જાય છે। માંડ વચ્ચે હું 7 વાગે ઉઠવા મળ્યો, પાછું થોડીક ટાઈટ પડીને તો લેટ થઈ ગયું। કોની સાથે આવું થાય છે કહેજો। અને ચાલો હવે આપણે જલ્દી ઉઠવાની ટ્રાય કરીશું કાલ પોમદીથી કા સોમવારથી। અને બધા એમ જ કહેતા છે ગાઈસ, આ બાજુ રોહિત છે ને સવારમાં પેપર વાંચવા બેસી ગયો છે ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। શું છે આજની ન્યૂઝમાં? આજની ન્યૂઝ તો જે વાંચું છું એવું છે તો ગાઈસ આ બાજુ ન્યૂઝ પેપર વાંચવાનું કામ ચાલી રહ્યું છે। જોઈ છી ન્યૂઝમાં શું છે, પણ ન્યૂઝમાં તમને લોકોને કોઈને ઇન્ટરેસ્ટ નથી। તમને વધારે ઇન્ટરેસ્ટ એ છે કે ગાઈઝ આ બાજુ મમ્મી શું બનાવે છે। તો ચાલો આ બાજુ જો મમ્મી છે ને ચા ને રોટલી ગરમા ગરમ બનાવી નાખી છે। મમ્મી વઘારિયા કેટલા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, હમણાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બોલવાનું રહી જાય છે ને બધી વાતું ચાલુ થઈ જાય છે। એટલી બધી વાતું ભેગી થઈ ગઈ છે આપણે તો મોડું થાય ને એટલે પછી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ એમ થાય, અટાણ ક્યાં ગુડ મોર્નિંગ કરવું એમ થઈ જાય। એમ થઈ જાય ગાઈઝ, હમણાં લેટ બહુ થઈ જાય છે। એનું શું કરવું કહેજો। દિનદર શિયાળામાં ઉડાડવાનો કઈ નુસ્ખો હોય ને તો કહેજો। અને બીજું એ કે મમ્મી કાલ સાંજે હું તમે જમવાનું બનાવ્યું હતું? કાલ તાર પપ્પાને રોહિતને સા ભાખરી કરી દીધી ને મેં શાક રોટલી ખાધું। એવું છે એમને? તો ગાઈસ કેટલા દિવસ તા વઘારિયા નથી ખાધા આપણે। અને બહુ બધા લોકો ગમે ત્યાં મળતા ને મમ્મી તો એમ જ કહેતા કે તમારા વઘારિયા બહુ ફેમસ થઈ ગયા હતા। આપણે હું રોજ વઘારિયા પેલા બતાવતા ક્યારેક બનાવતા રોજ જેવું એ લોકોને લાગતું। તો શું છે વઘારિયા કેદી બનાવવા છે આપણે? બનાવવા તો રોટલી પડી છે તો આજે જ બનાવી નાખવી। ચાલો ગાઈસ આજે વઘારિયા બનાવીને ખાઈ। અને બીજું એ કે હું તમને લોકોને તો નથી કહેતો પણ મારા માટે એવું વિચારું છું કે હવે હું સોમવારથી થોડું ઘણું ચા ને એવું ઓછું પી વિન્ટરમાં, કારણ કે વેટ લોસ કરવો બહુ જરૂરી છે। તો વેટ લોસ કરવા માટે શું કરવું પડે એની કોમેન્ટમાં કહેજો। થોડુંક વર્કઆઉટ તો આપણે કરવું જ જોઈએ, કારણ કે વજન વધી ગયું હોય એવું લાગે છે, પણ એમ કાંઈ પ્રોબ્લેમ નથી હે ને મમ્મી? માપે જ કહેવાય, પણ થોડું ઘટાડ નાખ્યું તો પાછું વધે તો વાંધો ન આવે ને એમ। હમણાં હું આ લગન ગાળો હાલે એમાં ખાવામાં આપણે કઈ કંટ્રોલ રહે નહીં, મઠ્ઠો ને એવું, એટલે પાછું વધે નહીં કરતા ઓલું માપસરનું એનું એ રહે તો સારું, વગર પછી હું કપડાં સીવડાવીને ખાતા નથી। તો ચાલો ગઈ આ બાજુ રોહિતભાઈ ન્યૂઝ વાંચી લીધી। શું હતું ન્યૂઝમાં? ન્યૂઝમાં ઉપર છેલ્લી વાયસી એ બધી કે વાયસી એવું છે એ બધું હું અત્યારે ચોરી લૂંટફાટ ને એવું બધું ઓકે ગાઈસ। તો ચાલો કાલના વ્લોગમાં છે ને બહુ બધી મજા કરાવી છે। તો આજે એવો પ્લાન છે કે પપ્પા છે ને એમ કહેતા હતા વલસાડ પાસે બહુ મસ્ત આશ્રમ બન્યો છે। હવે એ આશ્રમ હેનો છે શું છે એ પપ્પા આવે ને ત્યારે પપ્પાને આપણે પૂછશું ધરમપુર પાસે। અને એની તમને કઈ ડિટેલ ખબર હોય કે ત્યાં જવું હોય તો કઈ રીતના જવાનું, કેટલા દી રોકાવાનું, શું છે એ બધું તો કોમેન્ટ બોક્સમાં કહેજો। તો આપણે ત્યાં જવાનો પ્લાન છે, કરશું ટૂંક સમયમાં। તો અત્યારે ચર્ચા ચાલે છે, ચર્ચા ફિક્સ થઈ જાય તો આપણે જાવ। આ બાજુ છે ને મમ્મીએ મસ્ત મજાના વઘારિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે। વઘારિયા એટલે રોટલીના બટકા હોય એમાં તેલ ને હળદર નાખીને ગરમ કરી નાખવાના, એને કહેવાય વઘારિયા। તમે લોકો બહુ બધા પછી કોમેન્ટ કરે કે મમ્મી આ વઘારિયા એટલે હું? એટલે ઘણા લોકો રોટલીના બટકા કે બીજું હા, અને ઘણા લોકો તો રોટલીના બટકાને તેલમાં તળી નાખે અને કડકડિયા કરે, પણ એવી કરે આપણે ટ્રાય નથી કર્યું, કરશું। સોનલ આવશે યાર રેડી થઈ જાય એટલે આપણે નાસ્તો કરવા બેસી જાય, કારણ કે ગરમા ગરમ વઘારિયા ખાઈ લેવા છે। એટલે આજે છે ને ખાઈને પછી નાવાનો વિચાર છે। તો ગાઈસ બપોરના 1:30 વાગી ગયા ને જો બપોરના જમવા માટે ઘરે આવ્યા તો જમવામાં મમ્મીએ છે ને શાક બનાવ્યું છે, પણ શાક કઈ સમજાતું નથી હેનું બનાવ્યું હે? આમાં રીંગણા જ દેખાય છે, બટાકાના બટકા નથી દેખાતા। એવું છે તો રીંગણાનું શાક બનાવ્યું હતું એમ જો, ખાલી બટાકાનું તો નહીં। અને આ શાક છે ને ખાલી તપેલીમાં બનાવ્યું એટલે બાફી નથી બનાવ્યું। તો ચાલો જો બધા લોકો જમવા બેસી ગયા છે ને હમણાં મમ્મી રોજે છે ને મરસા તળે છે। મરસા કોણ ખાય તળેલા? એવું છે? રોહિત ખાય, પપ્પા ખાય, હું નથી ખાતો મરસા। અહીં રોટે ખાય બે એક મરસા વચ્ચે ને એટલે ફાફડી ને મરચા થી યાદ આવી ગયું, ગામડામાં નાસ્તો હોય ને ત્યારે એવું જ હોય, ફાફડી ને મરચા, કળી ને મરચા, ગાંઠિયા ને મરચા, હે રામા મંડળ હોય કોક રમાડ્યું હોય એમાં નાસ્તામાં એમાં ક્યારેક એવું થાય ફાફડી વધારે આવી છે, મરસા ઓછા આવી જાય એટલે ગળે હેઠા ઉતારવું અઘરું પડી જાય। અને મારે કેવું હોય ફાફડીની ચા હોય ને મરચા હોય ને તો વધારે મજા આવે,
પણ મને ભરેલા મરચા વધારે લાગે. ચટણી હોય કઢી હોય ને તો આવે. હા, રોહિત ને કઢી યારે જ હોય, ફાફડી ગાંઠિયા કે એવું કઈ. રોપા કાલ તમે જે ઓલું આશ્રમ કહેતા હતા, આશ્રમ નું નામ શું છે? એ નવસારી પાસે આવ્યું છે. વલસાડ પાસે એ આપણે મહારમણસિંહ છે એની મૂર્તિ. આશ્રમ નામ નથી આવતું પણ બહુ મસ્તી નો છે. તો ગાઈઝ મને તો એ આશ્રમ ની વિશે કાંઈ ખબર નથી. તમને ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો. આપણી પાસે જ્યારે ટાઈમ મળશે ને ત્યારે ત્યાં વિઝિટ કરવા જાવું. શનિવારે વહી જાવ, રવિવારે સાંજે આવશું, એવો કાંઈક પ્લાન બનાવશું એ આશ્રમમાં અને આખા આશ્રમનો વિઝિટ કરી. તો જે લોકો જઈ આવ્યા હોય એ લોકો કોમેન્ટમાં કહેજો, કારણ કે દિવાળી ઉપર બહુ બધા લોકો એના ફોટા મૂકતા હતા. કાંઈક ફંક્શન હશે ત્યાં, કેમ બધા જાતા હશે રાહુલ હતો. એવું છે. તો ચાલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ આપણે. ત્યાં છે ને રાત રહેવા એવું હોય કે રૂમ મળી જાય એવું હોય તોય કહેજો. ત્યાં હું છે ને ખબર નથી, બધા આ દિવાળી સ્ટોરીમાં મૂકતા હતા. ધરમપુર પાસે છે ને કાંઈક આશ્રમ છે ને મોટી જબર કાંઈક મૂર્તિ હતી, બધા નાના ફોટા પાડીને મૂકતા હતા. અને એક જણા એમ કહેતો હતો, પૂછ્યું ને એ કે ત્યાં સાંજે રોકાવાનું અને ધ્યાનમાં બેહવાનું ને એવું કાંઈક મેડિટેશન નું ને એવું કાંઈક છે. મેડિસન. હા, એ મેડિટેશન નું. તો ગાઈઝ એવું બધું છે. કોણ કોણ લોકો જઈ આવ્યું છે કોમેન્ટમાં કહેજો. ગાઈઝ સાંજના વાગી ગયા છે 5:30 અને જો ઘરે આવી ગયા છે. આજે છે ને બપોરે વર્ક કરવા ગયા હતા ઓફિસનું. એમ તો અમે રોજે 1 થી 5 છે ને ઓફિસનું વર્ક કરીને બધું ફિનિશ કરીને ઘરે વહી આવતા હોય. આજે થોડુંક લેટ થઈ ગયું ને રસ્તામાં જ મમ્મીને ફોન કરવો પડ્યો કે ભૂખ બહુ લાગી છે, તો તમે અત્યારે જ જમવાનું બનાવી નાખજો, પછી મારે સાંજે જમવું નથી. તો ચાલો ગાઈઝ, એમાં એવું છે આજે થોડીક તબિયત ડાઉન થઈ ગઈ, શરદી થઈ ગઈ છે. શરદી થઈને પણ આજે છે ને અમારા બે ભાઈનું એક્સિડન્ટ થતા રહી ગયું હતું. તો ચાલો એના વિશે વાત કરવી. જો કે વ્લોગ તો બનાવત પણ એટલા થાકી ગયા હતા ને તે વ્લોગ જ ન બનાવ્યો અને બહુ બધી મુસીબતો ઝેલવી પડી. એને શું કેવું તારું? આખો દી વયો ગયો આપણે એમાં. આખો દી અમારો 2 વાગ્યાના નીકળ્યા હતા આપણે, અત્યારે ઘરે 5:30 ઘરે આવ્યા. બોલો પપ્પા, એવું થયું? બોલો એમ કેમ એક્સિડન્ટ કેમ? એમાં એવું હતું કે અમે બ્રિજ ઉપર જતા હતા, ચાલી ઉપર. તમને ખબર છે મારી ગાડી બહુ ધીમી હોય, 40-50 ઉપર, બરોબર. તો અચાનક અવડો મોટો ખીલો આવી ગયો ને, તો ગાડીમાં પંચર પડી ગયું. એટલે ગાડી આમ થાય, ગાડી ઓલી લથડ્યા, તો ગાડી લથડ એટલે પાછળ બ્રિજ ઉપર તો બધા મારો માર આવતા હોય. તો અમે તો મારી તો કાબુમાં મેં કરી નાખી. અમને એમ હતું ગઈ ગાડી એમ, પણ કાબુમાં થઈ ગઈ. તો વાહે વાળા ફોરી વાળા બ્રેક મારી, એની વાહે બીજા બધાએ બ્રેક મારી અને બહુ બધા ગાડી એક્સિડન્ટ થયા. હા, પછી તમને કઈ કીધું હોય? પણ અમારે થોડો ભૂલ હતી. અમને કોઈ મળ્યું એને ખબર નથી અમારી ગાડીનું પંચર પડ્યું. બધાને એમ કે ફોરી વાળા બ્રેક મારી છે. ગાડી લઈને પછી તો ગાડી બ્રિજ ઉપર હતી, 2 કિલોમીટર આખો બ્રિજ દોરીને ગયા. પછી નવું ટાયર નખાવવું પડ્યું, એવું થયું. એટલે પછી ભૂખ લાગી જાય. અને હા, ઈ એક મને યાદ આવ્યું કે એક માણા હતો ને, ઈ આવ્યો અને ઉભો હતો. કેટલા લોકો જાતા હતા ને, એમાંથી એક જ જણો ઉભો રહ્યો કે ભાઈ પેટ્રોલ થઈ રહ્યું હોય તો આપવું. કે બોલો, પેટ્રોલ તો થઈ રહ્યું નહોતું આપણે, અને એ કે લઈ જવું હોય, પેટ્રોલ લેવા જવું હોય તો હાલો હારે આવું એમ. પણ આપણે પંચર પડ્યું હતું એટલે ગાડી કઈ હાલે એમ હતી નહીં. અને એમાંય પાછી ટ્યુબ વાળી ટાયર હતું. ટ્યુબલેસ હોત ને તો હાલી જાત. અને ટાયર જ નવું નાખી દીધું અત્યારે 1700 રૂપિયા ટ્યુબલેસ. હા, કારણ કે ટાયર થોડુંક વીક પડી ગયું, ટાયર નાખી દીધું અને બહુ બધું થયું. તો એમ પછી 35-40 હજાર કિલોમીટર હાલી ગઈ ને ગાડી. કોફલી આવે ગાડીઓ, એટલી બધી સારી નથી આવતી, તકલાદી આવે. ટાયર બાયર ને એવું બધું જલ્દી પતી જાય. એટલે મેં કીધું ખાઈને છે ને હુઈ જ જાય. અત્યારે 2 બાવડા દુખે છે. હું કેવું તારું? થાકી જાય. 2 કિલોમીટર ગાડી દોડાવીને હાકી આપણે. હા, એ તો હારું લીવર થી નહોતી હાલે. લીવર થી નહોતી. તો હારું થયું એક્સિડન્ટ થતા રહી ગયું. તો ફગવાઈ જાત ક્યાં જાત. અને તો વાગત વધારે આપણે. એવું કઈ ન થયું. કળક ને મહિનો 2 મહિના ખોટું ખાટલા બાટલા આવત એવું લાગત. પણ કોઈને કઈ વાંધો નથી આવ્યો. બધાને ખાલી બ્રેક લાગી ગઈ, કોઈને કઈ વાંધો નથી આવ્યો. 4-5 ના થપ્પા લાગી જાય એમાં કોઈને વાજ્યું નથી એટલે વાંધો નથી. ખાલી ગાડીને થોડું ઘણું નુકસાન. કોકની ગાડી ઓલી થઈ હોય ને એવું થયું. એટલે ગાઈઝ અમારી તો ગાડી ધીમી હતી એટલે વાંધો નથી આવ્યો. બ્રિજ ઉપર જાવ ને એટલે ગાડી ધીમી જ રાખવાની. એવું આજે અમારી આરે થાતા બચી ગયા. એવું થયું. નીચે એકાઈ હોય ને તો આપણે નીચે મળી જાય ઓલા પંચર વાળા, ઉપર ન મળે કોઈ.
મમ્મીનું કહેવાનું એવું છે, મમ્મી એવું કે ખબર કે બ્રિજ ઉપર હકાય જ નહીં, કે નીચેથી હકાય લ્યો. બનાવ્યો કે હાકો બનાવ્યો નીચે તો એટલી ટ્રાફિક હોય ને તો હાલે નહીં. બોમ્બે માર્કેટ વાળો રોડ હતો હારું મમ્મી. થયું, કોઈને કઈ વાંધો ન હા, આવ્યો. કોઈ ભગવાને ન બસાવ્યા આવ્યું. એમ. બધાને બસાઈ લીધા એવું થયું, પણ બાવડા દુખવા મળ્યા ગાડી દોરવી દોરીને ગયા હોત એમ જ. બે રોટલી ખાધી હતી ને ઈ પાસન થઈ ગઈ, એટલે ફોન કરવો પડ્યો કે ભાઈ રસ્તામાં. ખાઈ લો બીજી હા, બબ્બે બીજું. ચાલો ગાઈસ, રોટલી થઈ ગઈ છે રેડી, મસ્ત મજાની તળી, અને આ બાજુ ચા રેડી થઈ ગયો છે. ચાલો જમી લઈ. અને આજ તો એક શરદી થઈ ગઈ હતી, ગાડી દોરવી ને ઘડીક તો શરદી બંધ થઈ ગઈ, પછી પાછી ચાલુ થઈ ગઈ, એવું થયું. બોલો. ગરમી થઈ જાય ને આમ હાંકતા હા. હાંકતા. દોરીને જાવ એટલે ગરમી થાય શરીરમાં. એટલે ચાલો હવે નાસ્તો કરીએ. એટલી ભૂખ લાગી હતી ને મમ્મીએ જેટલી રોટલી તળી હતી બધી ખાઈ લીધી, અને હવે છે ને થોડીક વાર આપણે આરામ કરી લઈ. એની પહેલા એક વાત છે ને તમને કહી દઉં કે બહુ બધા લોકો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરે કે સંદીપભાઈ તમે યુટ્યુબમાં લાઈવ આવો. તો ગાઈઝ 50K થઈ જાય ને એટલે આપણે છે ને યુટ્યુબમાં લાઈવ આવી જાવ, તો ફટાફટ 50K કરવો. અને હમણાંથી છે ને બહુ બધા લોકો વિડીયો ઓછા જોવે, તો ગાઈઝ એવું નહીં કરવાનું. એક વિડીયો બનાવવામાં 24 કલાકની મહેનત હોય, તો વિડીયો જોવાનો, શેર કરવાનો, લાઈક કરવાની. જેટલી લાઈક વધારે છે ને એટલો વિડીયો વધારે લોકો જોહે. તો ચાલો હવે છે ને ફૂલ થાકી ગયા છીએ ને આજે, એટલે થોડી વાર સોઈ જાય, જાગીને પછી તમને. સાંજના વાગી ગયા 8:30, અને જો મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા છીએ ને આ બાજુ મમ્મી બનાવવા મળ્યા છે. શું બનાવો છો મમ્મી? પુડલા. શેણાના લોટના પુડલા. તો શેણાના લોટના પુડલા શું કરવા બનાવ્યા? ઈ તને શરદી થઈ ગઈ તો ખાવો એટલે હારી થઈ જાય એ તો ફેર પડે ને. હા. એવું છે. તો ગાઈસ શેણાના લોટના પુડલાથી શરદી હારી થઈ જાય, અને આજ ગાડી દોરવીને એટલે પ્રોટીન મળે. શેણાના લોટમાં પ્રોટીન આવે કે નહીં, એટલે શેણાના લોટના પુડલા બનાવી નાખ્યા, અને એક પુડલું આપણે ખાઈ લઈએ. હવે કઈ ભૂખ છે નહીં અત્યારે, તો આ બાજુ જો પપ્પાએ બેસી જશે પુડલા ખાવા. તો ચાલો આપણે બેસી જાય. એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઈ જાય. હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરી શેર કરી દેજો, કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરવું પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.